ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું કાચા કેળાના કોફતા. તો કાચા કેળાના કોફતા બનાવવા માટે આપણે કાચા કેળા લીધા છે, લગભગ 7 નંગ છે, મીડિયમ સાઇઝના આ રીતના. અને 5 ટમેટા આપણે છીણીને લીધા છે ને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને આદુને મરચાં લીધા છે. 2 ચમચી આપણે તાજી મલાઈ લીધી, દૂધની જે મલાઈ હોય એ. 2 આપણે લાલ મરચાં અને 2 તમાલપત્ર અને અડધી ચમચી જીરું આખું વઘાર માટે. થોડીક આપણે હળદર લીધી છે, મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે. 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી, 1 ચમચી ધાણા જીરું લીધું છે, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો પહેલાં આપણે આ કેળાને બાફવા મૂકી દે. તો આપણે કુકર લીધું, કુકરમાં કેળા રાખી દે. તો આ રીતે કાપી નાખશું, થોડુંક આ સાઈડથી કાપી નાખશું. બધાય કેળા આપણે કુકરમાં નાખી દઉં આ રીતે. કાચા હોવા જોઈએ કેળા, એમ આ રીતના એકદમ. તો આમાં આપણે પાણી નાખીશું થોડુંક આ રીતે. આને આપણે બાફી દઈશું. તો ગેસ ચાલુ કરી દઈશું. આને આપણે 2 થી 3 વિસલ થવા દઈશું. તો કુકર આપણે નીચે ઉતારી લીધું છે, 2 સીટી આમાં થઈ ગઈ હતી. તો આપણે જોઈ લઈએ. તો કેળા આપણા સરસ બફાઈ ગયા છે. આને આપણે કાઢી લેવું. આને આપણે છાલ કાઢી લેવું. તો કેળામાંથી આપણે છાલ કાઢી લીધી છે ને તેલ આપણે ગરમ મૂકી દઉં કોફતા તળવા માટે. એટલે મસાલો તૈયાર કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય એમ. તો આને આપણે હવે છૂંદો કરી નાખીશું કેળાનો. આ રીતે થોડુંક કાઢી નાખીશું. કેળા બધાય આ રીતે છૂંદો કરી લે હું કાઢીને. તો આપણે કેળા આ રીતે છૂંદો કરી નાખ્યો. હવે આપણે આમાં મસાલા નાખીશું બધાય. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ને આદુ ને મરચાં નાખીશું. થોડાક બીજા શાકમાં નાખીશું, ગ્રેવીમાં થોડાક આમાં નાખીશું. અને લીલા ધાણા થોડાક નાખીશું. થોડુંક ધાણા જીરું, થોડુંક લાલ મરચું, થોડીક હળદર અને થોડુંક આપણે આમાં તેલ નાખીશું, 1 ચમચી જેટલું. હવે આપણે આમાં બેસન નાખીશું, ચણાનો લોટ. તો આમાં બાઇન્ડિંગમાં જરૂર પડે એ પ્રમાણે નાખવાનું. આપણે 2 ચમચી નાખ્યું છે અને મિક્સ કરી લેવું આ રીતે એકદમ સરસ. તો 1 ચમચી આપણે
નાખશું હજી. તો આપણે એમાં 4 ચમચી જેટલો લોટ નાખ્યો ચણાનો. બધું બરાબર મિક્સ કરી લેવું આ રીતે. એકદમ સરસ ક્રશ થઈ જાય એવું. કેળા બધાય ભાંગી નાખવાના. એવું લાગે થોડુંક આખું હોય તો આ રીતે. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. તો હવે આપણે આમાંથી કોફતા વારી લેવું. તો સહેજ આપણે તેલવાળો હાથ કરી લેવું. આ રીતે આપણે વાળી લેવું બધાય કોફતા. તો આપણે થોડાક વારી લીધા છે. તો તેલ આપણે ચેક કરી લેવું થોડુંક નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું. ગેસ આપણે ધીમો કરી દેવું. હાવ હવે આપણે આમાં વડાને તરી લેવું. આ કોફતા તેલ આવી જાય એટલે ધીમું કરી દેવાનું એમ. તો આને આપણે તરી લેવું. એ તરાય ત્યાં બીજા વાળી લેવું. તો આ રીતના આપણે તરી લેવાના. તો આને આપણે કાઢી લેવું. તો બધાય આપણે એ રીતે તળી લેવું આમાં. તો આ આપણે બધાય તળી લીધા છે કોફતા. તો હવે આપણે વઘાર કરી લેવું ગ્રેવીનો. તો આ કઢાઈ લીધી. ગેસ આપણે ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખશું. તો 1.5 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે જીરું નાખશું અને તમાલપત્ર અને લાલ મરચાં. હવે આમાં આદુ મરચાં નાખી દેવું. અને ટમેટાં નાખી દેવું. ને મસાલા નાખી દેવું. હળદર નાખી દેવું. ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. ને લાલ મરચું. ગ્રેવીને આપણે પાકવા દેવું. થોડાક લીલા ધાણા નાખશું. તો ગ્રેવી થોડીક વાર પાકવા દેવું. તો આપણે ટમેટાને તેલમાં થોડીક વાર પકાવી લીધા છે આ રીતે મસાલાને બધું. તો આમાં થોડુંક આપણે પાણી નાખશું.
આ રીતે 1 કપ જેટલું. આને આપણે ઉકળવા દેવું. તો આપણે ઉકળી ગયો છે રસો. આ રીતે એકદમ ઉકળી જવું જોઈએ અને આ રીતનું થોડુંક પાતળું કરવાનું, કેમ કે આપણે આમાં કોફતા નાખશું ને એટલે આટલું પાણી નાખવાનું આ રીતનું. હવે આપણે આમાં આ કોફતા નાખી દઉં. આને થોડીક વાર પાકવા દેવું. તો આને આપણે 2 થી 3 મિનિટ આમાં પાકવા દેવાના, એટલે અસલ થઈ જાય એમ. અને આ ગરમ ગરમમાં રહે એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય. હવે આપણે આમાં મલાઈ નાખી દેવું. આ મલાઈ નાખવાથી ખટાશ બેલેન્સ થઈ જાય અને ટેસ્ટ અસલ આવશે એમ. અને તમારે જો એવું લાગે ખાંડ નાખવી હોય તો થોડીક ખાંડે નાખીએ શકો, મીઠું ભાવતું હોય તો. નહીં તો આ રીતે થોડીક મલાઈ નાખીએ ને એટલે ખટાશમાં બેલેન્સ થઈ જાય અને મસ્ત લાગે. અને તમે સાંજે ડિનરમાંય બનાવી શકો, પરોઠા આયરે કે ભાખરી આયરે, અને બપોરેય બનાવી શકો આ રીતે. તો ગેસ આપણે બંધ કરી દેવું અને લીલા ધાણા થોડાક નાખી દેવું. મસ્ત ગ્રેવીને સરસ થઈ ગઈ. આને આપણે સર્વ કરીશું. તો અને આ રીતે આપણે રહે ને રસામાં એટલે એકદમ સરસ પોચા થઈ જાય મસ્ત. તો તૈયાર છે આપણા કાચા કેળાના કોફતા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચા કેળાના કોફતા.